વડાપ્રધાન મોદીએ નશામુક્ત યુવા અભિયાન શરૂ કર્યું. તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા જરૂરી છે. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન હેઠળ NFSU ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો. नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक मां की मुस्कान छीन लेता है. नशा एक पिता के सपनों को चूर चूर कर देता है. एक बहन की राखी की उम्मीद को कमजोर कर देता है. एक छोटे भाई का आदर्श छीन लेता है. घर के बुजुर्ग हर दिन इस दर्द को जीते हैं कि उनका अपना बच्चा धीरे धीरे खुद को खो रहा है. રાજસ્થાનના માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોમધાર વરસાદ વરસતા 16 કળાએ ખીલ્યું આબુ. પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા. હિલ સ્ટેશનો હરિયાળીની ચાદર ઓઢી લેતા મનમોહક દ્રશ્યો સર્જાયા. અજમેરમાં ધોધમાર વરસાદ, અજમેર મુખ્ય માર્ગો થયા વરસાદી પાણીમાં ગરકાવ. રાહદારી અને વાહન ચાલકોની પડી હાલત. ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ પર દરિયામાં 271 લોકોને લઈ જતી એક ફેરીમાં આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા. એક વિશાળ શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓએ લગભગ 225 લોકોને બચાવ્યા હતા. જોકે 41 અન્ય ગુમ હોવાની શોધ ચાલુ છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.